રોકવા માંગીશ પાટણના ધારાસભ્ય ચૈતન્યસિંહ જોડાયા છે આપણી સાથે। ચૈતન્યસિંહજી, આપનું સૌથી પહેલા તો ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે આ ગંભીરા બ્રિજ તૂટી પડે છે અને કેટલાય સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો। અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં આ નિષ્ફળતા શા માટે જોવા મળી રહી છે? જી, બ્રિજની હાલતને જોતા અમારી માંગણીને આધારે સરકારશ્રીએ નવો બ્રિજ મંજૂર કરી દીધેલો છે અને તેની સર્વેની કામગીરી હાલ ચાલી રહી હતી અને ટેન્ડર બાદ તેની કામગીરી શરૂ કરવામાં આવનાર હતી, પણ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે અને હાલ સૌ કોઈની મદદથી ત્યાં બચાવની કામગીરી ચાલી રહી છે। ચૈતન્યસિંહજી, એટલે અત્યારે સ્થળ પર કોણ કોણ હાજર છે અને કેટલી ટીમો અત્યારે મૂકવામાં આવી છે? લોકોને બચાવવા માટેની કયા પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે? જી, અત્યારે પોલીસથી લઈને ફાયર બ્રિગેડને તમામ લોકો અહીંયા હાજર છે અને સ્થાનિકોની પણ મદદ લેવામાં આવી રહી છે અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। ચૈતન્યસિંહજી, અનેકવાર રજૂઆતો પણ અગાઉ કરવામાં આવી હશે કેટલાય સમયથી, કારણ કે આ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, એટલે કેટલી રજૂઆતો અત્યાર સુધી થઈ છે? જી, બ્રિજની પરિસ્થિતિને જોતા ગયા વર્ષે એનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું અને નવા બ્રિજ માટે પણ અમારી માંગણીને ધ્યાને લઈને સરકારે તાત્કાલિક ધોરણે એને મંજૂર કરી દીધેલું છે। ચૈતન્યસિંહજી, એટલે બ્રિજનું સમારકામ કરી દેવામાં આવે છે અને થીગડા મારી દેવામાં આવે છે અને એનું જ આજે આ પરિણામ જોવા મળી રહ્યું છે। ક્યાંક લોકોનો જીવ પણ આમાં જઈ શકે છે। જી, હાલ તો બ્રિજ જે દુઃખદ ઘટના બની છે એની બચાવની કામગીરીમાં સૌ કોઈ લાગેલા છે અને જરૂર મુજબની સમારકામ એ ગયા વર્ષે જ પૂર્ણ કરી દેવામાં આવેલું હતું। અને બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ ગંભીરા બ્રિજ જે છે તે ખૂબ જ મહત્વનો બ્રિજ છે, કારણ કે તમામ જે વિસ્તારો છે તેને જોડતો આ બ્રિજ છે। એટલે હવે જે આખું ટ્રાફિકની વ્યવસ્થા છે અથવા તો જે રૂટ ડાયવર્ટ કરવાની વ્યવસ્થા છે એ કયા પ્રકારે કરવામાં આવશે, તેને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી આપની પાસે છે? જી, હાલ આ બ્રિજ તો ખૂબ જ મહત્વનો છે, કારણ કે કાઠિયાવાડને થી આવતા તમામ વાહનો એ પાદરા મુજપુર રહીને ભરૂચ નીકળતા હોય છે, એ ખૂબ જ મહત્વનું છે। હાલ તેનું ડાયવર્ઝન એ સિંધરોડ બ્રિજ પરથી આપી દેવામાં આવેલું છે। જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો પાદરાના ધારાસભ્ય અમારી સાથે જોડાયા હતા અને તેમના દ્વારા પણ વાત કરવામાં આવી છે કે જે રેસ્ક્યુની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે, બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે લોકો નદીમાં ખાબક્યા છે અને આજે આખો અકસ્માત સર્જાયો છે તેનો ભોગ બન્યા છે, તેને બચાવવા માટેની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। બીજી તરફ આ જે ગંભીરા બ્રિજ છે તે ખૂબ જ મહત્વનો બ્રિજ, કારણ કે તમામ જે વિસ્તારો છે તેને જોડતો આ બ્રિજ છે અને સૌથી વધારે જે મોટી સંખ્યામાં વાહનોની અવરજવર પણ આ બ્રિજ પરથી થતી હોય છે, એટલા માટે આ સૌથી મહત્વનો બ્રિજ ગણવામાં આવે છે। સંવાદદાતા જનક અમારી સાથે જોડાયેલા છે। જનક, અત્યારે સતત બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ત્યાંની સ્થિતિને જોતા શું લાગી રહ્યું છે કે આખરે કેટલા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન આખી ઘટના સર્જાઈ હતી? બચાવ કામગીરી એ બધું ઠીક છે। મૂળ ખૂબ મહત્વનો મુદ્દો એ છે કે આ ખૂબ જૂનો બ્રિજ અને જ્યારથી આ ટ્રાફિક વાહન વ્યવહાર અને બધું જે વધ્યું ત્યારથી હજારો ટ્રકો આ જે બ્રિજ ઉપરથી પસાર થાય છે, હજારો મોપેડ બાઇક્સ બધું પસાર થતું હોય છે। ચોક્કસ આ જે સમારકામની જે બધી વાતો કરે છે, ગયા વર્ષે પણ આ પ્રકારની એક પરિસ્થિતિ ઉભી થઈ જતી, પરંતુ જે સમારકામ કર્યું એટલે ચાલી ગયું અને એ આ જે એમની જે તકલાદી સમારકામની પોલ છે એ આ વર્ષે ખુલી ગઈ। ખૂબ મહત્વની બાબત એ છે કે ટ્રાન્સપોર્ટેશન જ્યારે વધતું હોય ત્યારે વર્ષો પહેલા જે બનાયેલા બ્રિજ હોય એની જે કોઈ કેપેસિટી નક્કી થઈ હોય એ બધું સતત દર વર્ષે એનું મોનિટરિંગ થવું જોઈએ, દર વર્ષે એની ચકાસણી થવી જોઈએ। માર્ગ મકાન વિભાગ દ્વારા એમાં સ્ટેટ લાગતું હોય કે ગ્રામ્ય લાગતું હોય, જે કોઈ માર્ગ મકાન વિભાગની ફરજ આવે એમણે એનું સતત મોનિટરિંગ કરીને ચેકિંગ કરવું જોઈએ। બ્રિજની એક પોતાની કેપેસિટી હોય છે, એ પણ એમણે ચકાસવી જોઈએ। એ એમને લાગતું હોય કે આમાં વધઘટ છે કે આ બ્રિજને પર આ નુકસાન થઈ શકે છે તો સંબંધિત રાજ્ય સરકારને, સંબંધિત જિલ્લા કલેક્ટરને એ બધાને જાણ કરવી જોઈએ। એટલે આ ખૂબ સીધી વાત એ છે કે ફરજ ચૂક તો છે જ। ગયા વર્ષે પણ ગંભીરા બ્રિજ ઉપર ખૂબ મોટા ખાડા હતા અને ખૂબ મહત્વની વાત એ છે કે જે ટ્રાન્સપોર્ટેશન કરતા લોકો છે, જે વાહન ચાલકો છે,
એ એમનો જે વાસદનો ટોલ ટેક્સ બચાવવા માટે કે સૌરાષ્ટ્રથી એમણે દક્ષિણ ગુજરાત જવું હોય તો ભરૂચ ઉપર થઈને નીકળતા હોય છે ત્યારે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે અહીંયા કોઈ ટોલ ટેક્સ નથી. એટલે ચોક્કસ કહી શકાય કે ખૂબ આ જે વાહનોની અવર જવર વધી છે. અને બીજી મહત્વની બાબત એ છે કે વહીવટી તંત્ર કે જે કોઈ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છે એમની ચોક્કસ બેદરકારી કહેવાય અને સરકારે આ અંગે ચોક્કસ નક્કર પગલાં લેવા જોઈએ. બીજી મહત્વની બાબત એ છે કે હમણાં પાદરાના ધારાસભ્યએ કહ્યું ચૈતન્યસિંહે કે સિંદરોડથી ડાયવર્ટ કર્યો છે. એ રસ્તો ખૂબ ખરાબ છે. ચોમાસામાં ખૂબ મોટી સમસ્યા ત્યાં થાય છે. ખૂબ લાંબી વાહનોની કતાર ચોક્કસ આવનારા સમયમાં ત્યાં લાગશે જ. એટલે ત્યાં એ જે ડાયવર્ટ કર્યો છે ત્યાં સતત પોલીસ મૂકવી પડે, ટ્રાફિકના માણસો મૂકવા પડે, જેથી ટ્રાફિક જામ પણ ના થાય અને વ્યવસ્થિત રીતે વાહન ચાલકો ટ્રાન્સપોર્ટેશન કરી શકે. જી.